ભાવનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓનો જનતા દ્વારા વિરોધ થઈ રહ્યો છે। ભાવનગરના વડવા બ વોર્ડ નંબર 3માં કંઈક આવું જ બન્યું, જ્યાં ભાજપના ઉમેદવારોને જનતાના રોષનો સામનો કરવો પડ્યો। ગંદકી, રસ્તા અને પાણીના પ્રશ્નોને લઈ લોકો લાલઘૂમ જોવા મળ્યા। ઉમેદવારો મત માંગવા આવ્યા અને જનતાએ સવાલોનો વરસાદ કર્યો। પરિસ્થિતિ એવી સર્જાઈ કે નેતાઓએ ત્યાંથી ભાગવું પડ્યું। ભાવનગરના વડવા બ વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે નીકળ્યા હતા। કુંભારવાડા, માઢિયા રોડ અને બાનુબેનની વાડી વિસ્તારમાં ઉમેદવારો પહોંચ્યા, પરંતુ અહીં વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ। સ્થાનિક લોકોએ નેતાઓને ઘેરી લીધા અને પાયાની સુવિધાઓ અંગે વેધક સવાલો કર્યા। લોકોનો આક્ષેપ છે કે વર્ષોથી અહીં રોડ, ડ્રેનેજ અને પાણીની સમસ્યા ઠેરની ઠેર છે। ખાસ કરીને ચોમાસામાં અહીં ગોઠણડૂબ પાણી ભરાય છે, છતાં કોઈ નેતા ડોકાતા નથી। લોકોના ઉગ્ર મિજાજ અને હોબાળાને જોઈ ભાજપના ઉમેદવારો નિરુત્તર બન્યા હતા। આખરે વધતા જતા રોષને જોઈ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ત્યાંથી રવાના થવું પડ્યું હતું। આ હતા વડવા બ વોર્ડના દ્રશ્યો। ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓને જનતા હવે હિસાબ માંગી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ રોષ મતદાન પર શું અસર કરે છે। વસીનાબેન સુલતાનભાઈ કુરેશી। કયો વિસ્તાર છે બેન? ઉમરવાડા માઢિયા રોડ, શેરી નંબર 5। શું અત્યારે થયું હતું પ્રશ્ન? હમણાં અમારા ભાજપ વાળા આવ્યા હતા, પાર્ટી વાળા। શું રોડ માટે ઓપ્શન મૂક્યો એને। આ છેલ્લા 3 વર્ષથી હેરાન થયા છીએ। આજે 6 થી 7 લાઈનમાં રોડ બની ગયેલો છે અમારે, પણ અમારે એક જ લાઈનમાં તકલીફ છે કે કાંઈ રોડમાં કાંઈ ધ્યાન આપતા નથી કાંઈ। એનું મારે શું કરવું એમ અમારે? આ વિસ્તારમાં જે આ શેરીમાં છે કેટલાક લોકો રહે છે અને કોણ કોણ રહે છે? વધારે અમારે કુંભાર છે, અમારે માટીનું કામ કરે છે, અને ખાસ કરીને ચોમાસામાં બહુ તકલીફ રહે અમારે। ખાડા ખડિયા બહુ થઈ જાય, માણસો હાલતા પડી જાય। મારો ઘરવાળો ખુદ બિચારો પડી ગયો હાલતા હાલતા, ખબર છે ને તમને? પૂછવા જોગુબેન ને ખ્યાલ છે। અને નગરા ખાડા અને ઢોળા કાંઈ કોઈ ધ્યાન નથી દોરાવતું છે। હું ચૂંટણી કામ આવે ત્યારે આ લોકો દર્શાવે હું અમને મત આપો, બસ એ મત લઈને હાલતા થઈ જાય। કોણ 5 નંબરની શેર નહીં, કોણ પબ્લિક, કાંઈ એવું આવે નહીં ધ્યાન દોરાવવા। મત આપવામાં ધ્યાન રાખો। 4 કોર્પોરેશન તમારે કોણ હતા ખ્યાલ છે? અમે તો મત દઈએ છીએ, પણ અહીંયા અમારું કોઈ ધ્યાન નથી તો તેના ઘરે જાઓ તમે, ફરિયાદો લઈને બધા ભેગા થઈને। બધા કોર્પોરેશનના બધાને અગાઉના કોર્પોરેટરો હતા, એમને તમે કોઈને રજૂઆત કરી હતી? હા, કરી। કેટલી વાર રજૂઆત કરી? આ લગભગ 4થી 5મી વખત છે રજૂઆત। પેલા ઓલી રેલી નીકળી તો આપણે ખાતે બતાવવું।